દિવાળીનો તહેવાર બસ આવી જ ગયો છે અને એવામાં જ ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. એક એવી ભેટ જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. પણ આ ભેટ ખરેખર છે શું? કોને મળવાની છે અને સરકારે આવો નિર્ણય કેમ લીધો હશે? ચાલો આ બધી જ વાતોને આજે વિગતવાર સમજીએ. 7,000 રૂપિયા. જી હા, આખી વાતનો હીરો તો આ જ આંકડો છે. સરકારે જાહેર કરેલું આ એડહોક બોનસ જે હજારો પરિવારોની દિવાળીમાં સાચી ખુશીઓ લઈને આવવાનું છે. હવે સવાલ એ થાય કે આ 7,000 રૂપિયા મળશે કોને? તો આ ભેટ ખાસ કરીને વર્ગ 4ના કર્મચારીઓ માટે છે. એટલે કે એ લોકો જેઓ ખરેખર સરકારી તંત્રનો પાયો છે, જેમના વગર કામકાજ આગળ વધવું મુશ્કેલ છે. તો ચાલો સૌથી પહેલા એ જ જોઈએ કે આ યોજનાનો લાભ ખરેખર કોને કોને મળવાનો છે. આંકડો જુઓ, 16,921. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. રાજ્યના લગભગ 17,000 જેટલા કર્મચારીઓ, મતલબ કે સીધા એટલા પરિવારોના ઘરમાં આ નિર્ણયથી આર્થિક રાહત પહોંચશે. તો આ 16,921 કર્મચારીઓમાં કોણ કોણ આવે છે? જુઓ, આમાં પટાવાળા છે, ડ્રાઈવર ભાઈઓ છે અને એવા જ બીજા ઘણા નીચલા વર્ગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ યોજના માત્ર મોટા શહેરો એટલે કે અમદાવાદ કે ગાંધીનગર પૂરતી નથી. આનો લાભ તો રાજ્યના દરેક જિલ્લામાં છેક ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચવાનો છે. અને હા, અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણીવાર લોકોને એવું લાગતું હોય કે સરકારી લાભો મોટાભાગે ઉચ્ચ અધિકારીઓ લઈ જાય છે, પણ અહીં એવું બિલકુલ નથી. આ બોનસ ખાસ અને ફક્ત વર્ગ 4ના કર્મચારીઓ માટે જ છે. કેમ કે સરકાર પણ જાણે છે કે તહેવારોના સમયે આર્થિક ટેકાની સૌથી વધુ જરૂર કોને હોય છે. પણ સવાલ એ છે કે સરકારે અચાનક આ નિર્ણય લીધો કેમ? આની પાછળ શું વિચાર રહેલો છે? ચાલો એના કારણો પર પણ એક નજર નાખીએ. જુઓ, આ નિર્ણય પાછળ એક સ્માર્ટ વિચાર છે. આનાથી એમ કહી શકાય કે એક કાંકરે બે પક્ષી મરાય છે. એક બાજુ કર્મચારીઓ છે, જેમને તહેવાર સમયે આર્થિક ચિંતામાંથી થોડી રાહત મળે છે, એમના પરિવારમાં ખુશીનો માહોલ બને છે. અને બીજી બાજુ સરકાર છે. સરકાર માટે આનાથી કર્મચારીઓનું મનોબળ વધે છે, કામ કરવાની પ્રેરણા મળે છે અને એક કર્મચારી હિતેચ્છુ સરકાર તરીકેની છાપ પણ મજબૂત બને છે. આપણે આંકડાઓની તો ઘણી વાત કરી, પણ આ યોજનાની સાચી અસર તો આવી નાની નાની વાતોમાં છુપાયેલી છે. જેમ કે ગયા વર્ષનો જે કિસ્સો છે, એક પટ્ટાવાળાએ આ જ બોનસના પૈસાથી પોતાના આખા પરિવાર માટે દિવાળીના નવા કપડાં લીધા હતા. બસ આ જે ખુશી છે ને, એ જ આ યોજનાનો ખરો હેતુ છે. સારું, આ બધી વાત તો બરાબર, પણ હવે મુદ્દાની વાત પર આવીએ. આ બોનસ મેળવવા માટે કરવું શું પડશે? એની પ્રોસેસ શું છે? જુઓ, આખી પ્રક્રિયા એકદમ સીધી સાધી છે. જે તે કર્મચારીએ પોતાના જ વિભાગમાં અરજી કરવાની રહેશે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બોનસની રકમ તમારી નોકરીના સમયગાળા પર નક્કી થશે, પણ વધુમાં વધુ 7,000 રૂપિયા સુધી મળશે. અને સૌથી સારી વાત એ છે કે આખી ચૂકવણી દિવાળી પહેલાં જ કરી દેવામાં આવશે. આ બધું એક સરકારી ઠરાવ એટલે કે GR મુજબ જ થશે. હવે એક સવાલ એ પણ થાય કે શું આવું પહેલીવાર થઈ રહ્યું છે? શું આ કોઈ નવી પરંપરા છે? ચલો જરા ભૂતકાળમાં નજર કરીએ અને એ પણ જોઈએ કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત ક્યાં છે. ના, આ કોઈ એકદમ નવી વાત નથી. સાચું કહું તો કર્મચારીઓને દિવાળી ભેટ આપવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગયા વર્ષે પણ લગભગ 17,700 કર્મચારીઓને આવો જ લાભ મળ્યો હતો અને આ વર્ષે ફરીથી આ જાહેરાત થઈ છે. આ બતાવે છે કે આ માત્ર એક સમયની જાહેરાત નથી, પણ એક ચાલતી આવેલી પ્રથા છે જેને સરકાર આગળ વધારી રહી છે. અને જો આપણે બીજા રાજ્યો સાથે સરખામણી કરીએ, દાખલા તરીકે ચંદીગઢ, તો ત્યાં પણ આવી યોજનાઓ ચાલે છે. પણ ગુજરાતની આ પહેલ થોડી ખાસ તરી આવે છે, કેમ કે અહીંયા જે બોનસની રકમ છે અને જેટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે, એના કારણે ગુજરાતની નીતિને વધુ ઉદાર માનવામાં આવે છે. તો આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? સાર એ જ છે કે આ નિર્ણય માત્ર 7,000 રૂપિયા આપવા પૂરતો સીમિત નથી. આની પાછળ એક મોટો સંદેશ છે. આ સરકારની એક કર્મચારી કેન્દ્રિત નીતિ દર્શાવે છે. દિવાળી જેવા મોટા તહેવાર પર આવો ટેકો મળે તો સ્વાભાવિક છે કે કર્મચારીઓનું મનોબળ વધે છે. અને અંતમાં આ આખી વાત આપણને એક મોટા સવાલ પર વિચાર કરવા માટે પ્રેરે છે. કોઈ પણ સંસ્થા હોય, ભલે સરકારી હોય કે પ્રાઇવેટ, એના માટે કર્મચારીઓના કલ્યાણ માટે લેવાયેલા આવા નાના લાગતા પણ અર્થપૂર્ણ પગલાં ખરેખર કેટલું મહત્વ ધરાવે છે. આના પર વિચારવા જેવું ખરું. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें।
मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक जय हिंद।